આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ હોય એ પરિસ્થિતિ હોય ત્યારે સુરત હાલ અત્યારે એલર્ટ મોડ પર છે। સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે વોર રૂમ સંપર્ક કરશે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ આ વોર રૂમ સાથે સીધા સંપર્ક કરવામાં આવશે। આ વોર રૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે। કેન્દ્ર સરકારની સૂચના અનુસાર આ વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત 365 દિવસ 24/7 ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે। અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપાયો કરવાનો હોય છે, કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તે અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે। હાલ આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ કઈ જે એજન્સીઓ છે તેની સાથે સંપર્ક કરાયેલો? જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાના યોગ્ય ઉપાયો કરવામાં આવે છે।